આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર દેશની શિક્ષણ પ્રણાલીનું આધુનિકીકરણ કરી રહી છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીની આતંકવાદીઓને તાલીમ આપવાની કબૂલાત ઉપર સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી. આતંકવાદી હુમલા મામલે દેશની એકતા પ્રદર્શિત કરવા સંસદનું એક દિવસનું વિશેષ સત્ર બોલાવવા કોંગ્રેસની માંગ. કેનેડાની યોજાયેલી ચૂંટણીમાં માર્ક કાર્નીના નેતૃત્વ હેઠળની લિબરલ પાર્ટી બહુમતી તરફ અગ્રેસર. ચારધામ યાત્રાના આવતીકાલે યોજાનારા ઉદઘાટન કાર્યક્રમનું આકાશવાણી ઉપરથી જીવંત પ્રસારણ કરાશે. અને આઈપીએલમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર 21મી સદીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે દેશની શિક્ષણ પ્રણાલીનું આધુનિકીકરણ કરી રહી છે અને દેશના દરેક વિદ્યાર્થી માટે વિશ્વકક્ષાનું જ્ઞાન લાવવામાં આવી રહ્યું છે. શ્રી મોદીએ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સરકાર, શિક્ષણવિદો, ઉદ્યોગ અને નવીનતા માટે યોજાયેલી યુગ્મ પરિષદમાં બોલતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે ભાર મૂક્યો હતો કે દેશનું ભવિષ્ય તેના યુવાનો ઉપર નિર્ભર છે, તેથી જ તેમને ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયાર કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે નવી શિક્ષણ નીતિ દેશમાં પરિવર્તન લાવી રહી છે. नई एजुकेशन पॉलिसी आने के बाद हम भारतीय एजुकेशन सिस्टम में बड़ा बदलाव भी देख रहे हैं. नेशनल करिकुलम फ्रेमवर्क, लर्निंग टीचिंग मटेरियल और क्लास 1 से लेकर क्लास 7 तक नई टेक्स्ट बुक तैयार कर ली गई है. पीएम ई विद्या और दीक्षा प्लेटफॉर्म के तहत वन नेशन वन डिजिटल एजुकेशन इंफ्रास्ट्रक्चर का निर्माण किया गया है. નવા સંશોધનો અને નવીનીકરણ માટે યુગ્મ પરિષદને પ્રધાનમંત્રીએ નવા શિખરો સર કરનારી ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે વિકસિત ભારત માટેના સંકલ્પને સાકાર કરવાના સહિયારા પ્રયાસોને યુગ્મ વધુ બળ આપશે. તેમણે કહ્યું હતું કે ડીપટેકમાં ભારતની ભૂમિકાને પણ યુગ્મ વધુ મજબૂત બનાવશે, તેમ તેમણે ઉમેર્યું હતું. एकजुटता, एक कॉन्फ्लुएंस, इसी को युग्म कहते हैं. एक ऐसा युग्म जिसमें विकसित भारत के फ्यूचर टेक से जुड़े स्टेक होल्डर्स एक साथ जुड़े हैं. मुझे विश्वास है भारत की इनोवेशन कैपेसिटी और डीप टेक में भारत की भूमिका को बढ़ाने के लिए हम जो प्रयास कर रहे हैं उसे इस आयोजन से और बल मिलेगा. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પરશુરામ જયંતિ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે શસ્ત્રો અને પવિત્ર ગ્રંથોમાં તેમના ગહન જ્ઞાન માટે જાણીતા ભગવાન પરશુરામના આશીર્વાદ દરેકના જીવનને હિંમત અને શક્તિથી ભરી દેશે. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પહેલગામ આતંકવાદી હુમલાનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો છે અને આતંકવાદીઓને તાલીમ અને ભંડોળ પૂરું પાડવાના પાકિસ્તાનના મંત્રીની કબૂલાતની પણ ઝાટકણી કાઢી છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફના તાજેતરના ટેલિવિઝન ઇન્ટરવ્યૂ તરફ ઇશારો કરતા યુએનમાં ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ યોજના પટેલે કહ્યું કે આતંકવાદી સંગઠનોને ટેકો આપવા, તાલીમ આપવા અને ભંડોળ પૂરું પાડવાના પાકિસ્તાનના ઇતિહાસ અંગે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીની કબૂલાત આખી દુનિયાએ સાંભળી છે. તેમણે કહ્યું કે આ જાહેર કબૂલાત પાકિસ્તાનને વૈશ્વિક આતંકવાદને પ્રોત્સાહન આપનાર અને પ્રદેશને અસ્થિર બનાવનાર દુષ્ટ દેશ તરીકે પ્રસ્થાપિત કરે છે. રાજદૂત પટેલે ભારત વિરુદ્ધ પ્રચાર અને પાયાવિહોણા આરોપો લગાવવા માટે વૈશ્વિક મંચનો દુરુપયોગ કરવા બદલ પણ પાકિસ્તાનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે ભારત પહેલગામ ખાતે તાજેતરના આતંકવાદી હુમલાના પગલે વિશ્વભરના નેતાઓ અને સરકારો દ્વારા આપવામાં આવેલા મજબૂત સમર્થનની પ્રશંસા કરે છે અને તેની કદર કરે છે. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલા બાદ રાષ્ટ્રના સામૂહિક સંકલ્પ દર્શાવવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવવાની હાકલ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં શ્રી ખડગેએ જણાવ્યું કે જ્યારે દેશમાં એકતા ખૂબ જ જરૂરી છે ત્યારે 22મી એપ્રિલના રોજ નિર્દોષ નાગરિકો ઉપર થયેલા હુમલા સામે એકજૂથતા દર્શાવવા માટે વહેલી તકે સત્ર બોલાવવું મહત્વપૂર્ણ છે. જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીક કેટલાક સ્થળોએ ગઈકાલે રાત્રે પાકિસ્તાની સેનાએ ગોળીબાર કર્યો હતો, જેનો ભારતીય સૈનિકોએ વળતો જવાબ આપ્યો હતો. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની સેનાએ કુપવાડા અને બારામુલ્લા જિલ્લાઓ અને અખનૂર સેક્ટરમાં કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો. ભારતીય સૈનિકોએ તાત્કાલિક અને અસરકારક રીતે જવાબ આપ્યો હતો, જો કે જાનહાનિના કોઈ અહેવાલ નથી.
આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. માર્ક કાર્નીની લિબરલ પાર્ટી કેનેડામાં ચૂંટણી જીતવા તરફ અગ્રેસર થઈ રહી છે. તાજા વલણો અનુસાર લિબરલ પાર્ટી હાલમાં 167 બેઠકો ઉપર આગળ છે, જ્યારે પિયર પોલિવ્રેના નેતૃત્વ હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટી 145 બેઠકો ઉપર આગળ છે. બહુમતી સરકાર મેળવવા માટે પક્ષે 343 બેઠકોમાંથી ઓછામાં ઓછી 172 બેઠકો જીતવી આવશ્યક છે. પાર્ટી સમર્થકોને સંબોધતા કાર્નેએ કેનેડિયનોને મજબૂત અને મુક્ત કેનેડા બનાવવા માટે પરિવર્તનકારી પગલાં માટે તૈયાર રહેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ કેનેડાને તોડવાનો પ્રયાસ કરીને પોતાના કબજામાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તે ક્યારેય સફળ થશે નહીં. ચારધામ યાત્રાનો આવતીકાલથી પ્રારંભ થશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આવતીકાલથી શરૂ થઈ રહેલી ચારધામ યાત્રા દરમિયાન વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે રાજ્યના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે બેઠક યોજી હતી. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના પવિત્ર સ્થળોના દર્શન કરવા માટે આવે છે. આકાશવાણી ચારધામ યાત્રાના ઉદઘાટનનું જીવંત પ્રસારણ કરશે. ગંગોત્રી ધામના ઉદઘાટનનું જીવંત પ્રસારણ આવતીકાલે સવારે 10 થી 11 વાગ્યા સુધી કરાશે, જ્યારે યમુનોત્રી ધામનું જીવંત પ્રસારણ 11:30 થી 12:30 વાગ્યા સુધી કરાશે. કેદારનાથ ધામના ઉદઘાટનનું જીવંત પ્રસારણ 2 મેના રોજ સવારે 6 વાગે કરાશે, જ્યારે બદ્રીનાથ ધામના ઉદઘાટનનું જીવંત પ્રસારણ 4 મેના રોજ સવારે 6:30 થી 7:30 વાગ્યા સુધી કરાશે. આ જીવંત પ્રસારણ આકાશવાણીના ઇન્દ્રપ્રસ્થ, FM ગોલ્ડ અને આરાધના ચેનલ તેમજ ન્યૂઝ એર એપ ઉપર પણ ઉપલબ્ધ રહેશે. યાત્રા સંબંધિત અહેવાલ આવતીકાલથી 4 મે સુધી દરરોજ સાંજે 7:30 થી 7:45 વાગ્યા સુધી પ્રસારિત કરવામાં આવશે. પાકિસ્તાનમાં ગઈકાલે અશાંત ખૈબર પખ્તુનવા પ્રાંતમાં શાંતિ સમિતિના કાર્યાલયમાં થયેલા શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં 7 લોકો માર્યા ગયા હતા અને 9 ઘાયલ થયા હતા. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે 16 ઘાયલોને સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જેમાંથી 7 લોકોના મોત થયા હતા. હજુ સુધી કોઈ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. વેટિકન સિટીએ જાહેરાત કરી છે કે સ્વર્ગસ્થ પોપ ફ્રાન્સિસના ઉત્તરાધિકારીની પસંદગી માટે આગામી મહિનાની 7મી તારીખે એક ગુપ્ત બેઠક યોજાશે. આ નિર્ણય કાર્ડિનલ્સની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો. પોપ ફ્રાન્સિસનું 21મી એપ્રિલના રોજ અવસાન થયું હતું. પરંપરા મુજબ નવા પોપની પસંદગી માટે સિસ્ટાઇન ચેપલમાં મતદાન થશે. વિશ્વભરના 225 કાર્ડિનલ છે, જેમાંથી 135 કાર્ડિનલ્સ 80 વર્ષથી ઓછી ઉંમરના છે, જે મતદાન કરી શકે છે. આઈપીએલમાં આજે દિલ્હી કેપિટલ્સનો સામનો કોલકાતા નાઇટ રાઇડર્સ સામે થશે. આ મેચ દિલ્હીમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે, જ્યારે ગઈકાલે રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સને 8 વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે રાજસ્થાનને 210 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે રાજસ્થાને 16મી ઓવરમાં 212 રન બનાવીને સરળતાથી પ્રાપ્ત કર્યો હતો. રાજસ્થાન માટે વૈભવ સૂર્યવંશીએ 38 બોલમાં સદી ફટકારી હતી અને યશસ્વી જયસ્વાલે 70 રન બનાવ્યા હતા. BWS સુધીરમન કપ બેડમિન્ટનના અંતિમ ગ્રુપ ડી મેચમાં આજે ચીનના ઝિયામેનમાં ભારતનો મુકાબલો ઇન્ડોનેશિયા સામે થશે. રવિવારે ભારતે ડેનમાર્ક સામે 1-4થી હારનો સામનો કરવો પડ્યો હતો. સ્પર્ધામાં ટકી રહેવા માટે ભારતે ઇન્ડોનેશિયાને હરાવવું પડશે. 2011 અને 2017માં ભારતે આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. સ્પેન અને પોર્ટુગલમાં વીજ પુરવઠો ધીમે ધીમે પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યો છે. વીજ પુરવઠામાં વિક્ષેપના કારણે આ બંને દેશોમાં જનજીવન ઠપ થયું હતું, જેના કારણે વિમાનો અને જાહેર પરિવહન વ્યવહાર બંધ થયો હતો અને હોસ્પિટલ સેવાઓ પણ ખોરવાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર દેશની શિક્ષણ પ્રણાલીનું આધુનિકીકરણ કરી રહી છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીની આતંકવાદીઓને તાલીમ આપવાની કબૂલાત ઉપર સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી. આતંકવાદી હુમલા મામલે દેશની એકતા પ્રદર્શિત કરવા સંસદનું 1 દિવસનું વિશેષ સત્ર બોલાવવા કોંગ્રેસની માંગ. કેનેડાની યોજાયેલી ચૂંટણીમાં માર્ક કાર્નીના નેતૃત્વ હેઠળની લિબરલ પાર્ટી બહુમતી તરફ અગ્રેસર. ચારધામ યાત્રાના આવતીકાલે યોજાનારા ઉદઘાટન કાર્યક્રમનું આકાશવાણી ઉપરથી જીવંત પ્રસારણ થશે અને આઈપીએલમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.